વેક્સિન દર્દી આવ્યો કે નહીં? સાહેબ બહાર તો લાઈન લાગી છે પણ બધા વિચિત્ર છે. એક તો એમ કહે છે કે મને કૂતરું કરડ્યું પણ ઇન્જેક્શન કૂતરાને આપો. સાહેબ એક મુર્ગો આવ્યો. કોણ છે? જલ્દી મોકલ. એ તો સાહેબ ઓલો ભૂલકનો. ડોક્ટર સાહેબ હું બધું જ ભૂલી જાઉં છું. કેમ એવું થાય છે? શું ક્યાંથી થાય છે અને તમે કોણ છો? સાહેબ આને દવા નહીં પણ બદામની જરૂર છે. હલો ભાઈ, કાલે સવારે આવીને મને ફી આપી દેજો. કઈ ફી? તમે મને ક્યારે તપાસ્યું છે? અરે આ ફી પણ ભૂલી ગયો. સાહેબ બીજો ખોરાક આવ્યો. કોણ છે? જલ્દી મોકલ, વેતરી નાખ્યું એને. તો સાહેબ ઓલો કાનજી બેરો. તકલીફ છે? શું કહું, કાજુ કતરી લાવું હજી હમણાં જ કાઢી. હું તમને પૂછું છું કે પેટમાં દુખે છે? ખેતરમાં ડુંડા છે, આ વખતે બાજરી સારી થઈ છે. સાહેબ એમ પૂછે છે કે તમને સંભળાય છે? હા રાયડો પવાવીએ છે. સાહેબ હજી એક ખોરાક આવ્યો. કોણ છે? જલ્દી મોકલ. તો સાહેબ ઓલો ગપ્પુ મોટી ફેંકવા વાળો. અરે ડોક્ટર જલ્દી તપાસો, ગઈકાલે સ્પેસમાં ગયો હતો ને એલિયન સાથે ઠંડુ પીધું એટલે મારું ગળું પકડાઈ ગયું છે. સ્પેસમાં રોકેટમાં ગયા હતા? ના છત પર તો મારી સીધો મૂકી ગયો. સાહેબ આને એવું ઇન્જેક્શન આપો મંગળ પરથી સીધો પૃથ્વી પર ઉતરે. હલો ગપ્પુભાઈ. અરે ડોક્ટર મારું ગળું તો એકદમ સાજી થઈ ગઈ છે ને અત્યારે મારે અમેરિકા જવાનું મોડું થયું. જમવાનો આજનો દિવસ તો બહુ ભારે રહ્યો છે. મને લાગે છે કે મારે કોઈ બીજા ડોક્ટર પાસે જવું પડશે. કેમ સાહેબ? હું આ દર્દી સાથે રહીને મને પણ ખબર નથી કે હું ડોક્ટર છું કે દર્દી.